નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, સમય બદલાય એમ પરિસ્થિતિઓ બદલાતી રહે છે. પહેલાના જમાનાની અંદર આપણા ભૌતિક સાધનો હતા એ જરૂરિયાત પૂરતા હતા. આજે કેટલીક આંતરિક જરૂરિયાતોને કારણે આપણા કેટલાક સાધનો બદલાણા. જેમ સાધનો બદલાતા ગયા એમ આપણી અપેક્ષાઓ પણ બદલાતી ગઈ. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા માટે ખૂબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, ઘણી બધી. તો આવો વિદ્યાર્થી મિત્રો, એકમ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાયો વિશે આજે આપણે એની વિશે ચર્ચા કરીશું. તો કે આપણા ભૌતિક સાધનો પ્રજામાં બદલાયા છે અને કેટલીક આંતરિક બાબતોમાં પણ અપેક્ષિત બદલાવ થતો નથી. જેમ કે પ્રામાણિકતા આપણામાં હજી સુધી આવી નથી. જે પ્રામાણિકતાપૂર્વક કામ કરવું જોઈએ આપણે એ કરતા નથી. નૈતિક ફરજો કે નાગરિકતાની ફરજ અને સમજ એ આપણામાં જાગૃતિ નથી લાવી શક્યા આપણે. કેમ? એ પ્રશ્નાર્થ છે. કેમ આપણે પ્રામાણિકતાથી કામ નથી કરતા? જે પગાર મળી રહ્યો છે, જે કામ મળી રહ્યું છે ને ઈમાનદારીપૂર્વક કેમ નથી કરી રહ્યા? આ જોઈ રહ્યા છીએ કે રસ્તાઓ તૂટી જાય છે બન્યા પછી, પુલો તૂટી જાય છે બનાયા પછી, ઇલેક્ટ્રિસિટી ઘણી વાર વારંવાર ખોરવાઈ જાય છે, બંધ થઈ જાય છે, એના થાંભલાઓ પડી જાય છે. શું નૈતિક જવાબદારી નથી આપણી? છે જ વિદ્યાર્થી મિત્રો. નાગરિકની સમજ અને ફરજ જ્યારે આપણે આદત કરતા રહીશું તો બધી વસ્તુઓનું સમાધાન થતું આવશે. રોડ બનતા હોય ત્યારે રોડમાં આપણું ધ્યાન દેવું એ આપણી ફરજ છે. મતદાન દેવા જવું એ આપણી ફરજ છે. સારી સરકાર આવશે તો સારી પરિસ્થિતિઓ સુધરશે. પરિવહનની જાગૃતતા પણ આપણામાં આવી જરૂરી છે. બેફામ આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ, કોઈ રૂલ્સ કોઈ નિયમ નથી પાડતા, આડેધડ પાર્કિંગ કરી નાખીએ છીએ. જ્યાં પાર્કિંગ વ્યવસ્થા છે એ આ પાર્કિંગ વ્યવસ્થા થતી નથી હોતી. ઘણા મોલ એવા હોય કે અંદર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હોય પણ અંદર પાર્કિંગ વ્યવસ્થા જ નથી હોતી. પાર્કિંગ વ્યવસ્થા એક મહત્વની વસ્તુ છે કે માણસ રોડ ઉપર કરી રાખે છે અને એ રોડ ઉપર કરવાને કારણે ઘણી બધી તકલીફો પડતી હોય છે. પર્યાવરણ સુરક્ષા, આપણે બેફામ જંગલો કાપી રહ્યા છીએ. આજે એનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ કે એ જંગલોને કારણે શું નુકસાન આપણને થઈ રહ્યું છે. ઓક્સિજનની માત્રાઓ તૂટી રહી છે. બીમાર વ્યક્તિઓ માટે ઓક્સિજન આપણા પૂરતા પ્રમાણમાં ક્યારેક ક્યારેક હોસ્પિટલમાં નથી હોતા. તો વિચાર કરો, આ કુદરતે જે આપણને 7 અબજ વસ્તીઓને ઓક્સિજન જે પૂરું પાડે છે એ પર્યાવરણનું આપણું જતન કરવું એ આપણી ફરજ નથી? ઘણા વૈજ્ઞાનિક અભિગમોથી આપણે ઉદાસ છીએ. વૈજ્ઞાનિક અભિગમ આપણે અપનાવતા નથી. વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે કે આપણે કોઈ વસ્તુ દૂર રાખવાનો આપણાથી પ્રયત્ન કરીએ છીએ. કાય શા માટે? ટેકનોલોજી છે અપનાવો અને એનો સદુપયોગ કરો, દુરુપયોગ કરવાની જગ્યાએ. ઘણીવાર ઘણા બધા માણસો એ ટેકનોલોજીનો સદુપયોગ નથી કરતા, જેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતો પડે છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ઉદાસીનતા આપણું પણ હજી આપણે ઘણી બધી વસ્તુઓમાં સમજાયેલા છીએ. હજી આપણો સમાજ વહેમોમાં છે કે આ વસ્તુ થશે તો આ વસ્તુ થશે, આ વસ્તુ નહીં થાય, આ વસ્તુ નહીં થાય. કેમ આપણે વહેમોમાંથી બહાર નથી નીકળતા વિદ્યાર્થી મિત્રો? કેમ કે આપણે ભણવી છીએ, ગણતર આપણી સાથે નથી, વિજ્ઞાન શીખવી છીએ, પરીક્ષામાં સારા માર્ક્સ લાવી છીએ પણ એને અપનાવી નથી શકતા. ઉદાહરણશીલતા આપણી છે.
નિરક્ષરતા આપણા સમાજમાં હજીએ છીએ. શું વાંચતા લખતા આવડવાથી સાક્ષરતા આવી ગઈ? સાક્ષરતા થઈ ગયા આપણે? વાંચતા લખતા આવડે એટલે આપણે સાક્ષરતા હોશિયાર? ખરા અર્થમાં સાક્ષરતાનું પ્રમાણ પણ આપણામાં સમજતા નથી કે એક વ્યક્તિને વાંચતા આવડે છે, લખતા આવડે છે, બોલતા આવડે છે, સમજતા આવડે છે ભાષા એટલી સાક્ષરતા. તો નિરક્ષરતા શું છે? શું પહેલાના માણસો એકબીજાને નહોતા સમજી શકતા, નહોતા સમજાવી શકતા? વહેમો કે આજ બિલાડી આડી ઉતરી સારા કામ નહીં થાય, આજ આ વસ્તુ નીકળું, આજ આ કામ કરાય નહીં, આજ આ દિવસ છે કામ ન કરાય, આજ આ શુભ દિવસ છે સારા કામો કરાય. અજ્ઞાનતા આપણામાં એટલી બધી છે કે એની કોઈ સીમાઓ નથી. આપણે કુવામાંના ડેટકાઓ છીએ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ તરીકે લેવા જઈએ તો એ કૂવો હોય અને કૂવામાં ડ્રમ ડ્રમ કરતા ડેટકા આટા મારે ફરતા ફરતા એને એમ થાય કે મેં વિશ્વમાં એક આટો માર્યો, 2 આટા માર્યા, 3 માર્યા. ક્યાંક કૂવામાંથી બહાર કાઢો અને તળાવમાં મૂકો તો સામે કાંઠે પહોંચતા પહોંચતા તો ડૂબી જશે. વિશાળ છે વિશ્વ. કૂવામાંની ડેટકી જિંદગી જીવા કરતા બેટર है કે મધ સાગરમાં જઈને ડૂબવું સારું. અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ. કાંઈક થયું એટલે ભુવાઓ પાસે જવી, કંઈક થયું એટલે દોડીને ભગવાન પાસે જઈએ. આપણે ક્યારે પ્રયત્ન નથી કર્યો. બસ તકલીફો પડશે એટલે આસમાનમાં જોઈએ કોઈ આવશે આપણને બચાવવા, કોઈ આવશે તારણહાર બચાવવા. પણ ક્યાં સુધી તારણહારની રાહ જોશો? ક્યારેક સ્વયં તો પ્રયત્ન કરો બહાર નીકળવાનો. જ્યાં સુધી તમે સ્વયં પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમે બહાર આવવાના નથી અને બહાર આવી પણ નહીં શકશો. વિદ્યાર્થી મિત્રો, જોવા જશો, સમજવા જશો તો આ બધી વસ્તુઓ થશે, નતર થશે નહીં. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણા અંદર સમાયેલી છે પણ આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી. પંખ આપ્યા છે પણ ઉડવાનો પ્રયત્ન કરતા નથી. પગ આપ્યા છે પણ દોડવાનો પ્રયત્ન નથી કરતા. હાથ આપ્યા છે પણ કામ કરવાનો પ્રયત્ન નથી કરતા. તો શું આવશે પરિણામ? સમસ્યાઓ જ આવશે. તમને કોઈ ઉપરથી આવશે ખવડાવવા? એવી દઢ મનોબળ ધરાવો છો? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે લોકશાહીના સપના બતાવે છે, તમને જે લોકશાહી સમજાવે છે, એનો અગ્રીમ ફાળો છે દેશના વિકાસમાં. શિક્ષણ સંસ્થાઓ આ બધા માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. તમને પ્રમાણિકતાના પાઠો ભણાવે છે, નૈતિકતા, નાગરિકની સમાજ અને ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ વિશેની સમજણ, એની સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. પણ છતાં હજી ઘણા બધા સમાજો વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણ આપણે બહાર કાઢી શક્યા નથી. હજી ઘણી બધી એવી સંસ્થાઓ છે, સ્પેસિફિક સંસ્થાઓ જે દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે. ઘણી બધી વ્યવસ્થાઓ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે જેથી સામાજિક અને વ્યવસ્થિત જાગૃતતાઓનો પ્રમાણ વધતું જાય. શું આ દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને શૈક્ષિક સંસ્થાઓ જ દેશનો વિકાસ કરવામાં અગ્રીમ ફાળો આપી શકે છે? શું આપણે ક્યારે આપી નથી શકતા? શું આપણે આ દેશ માટે કંઈ કરી શકતા નથી? જનૂન બનાવવું જરૂરી છે આપણા દેશ માટે, જેથી સામાજિકતા અને વ્યવસ્થિતતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે અને ધીરે ધીરે એનો વિકાસ થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વાર બધી વસ્તુ એવી હોય છે કે આપણા સમક્ષ થતી હોતી નથી. સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, સ્વાભાવિક છે. એક સમય આપણે આદિમાનવ હતા, એક માનવ સમયે આપણે સ્થાનિક વસવાટની શરૂઆત કરી, ઝૂંપડાઓમાં રહેવાની, પછી કબીલાઓની શરૂઆત કરી,
પછી ગામની શરૂઆતો કરી, પછી નગરોની શરૂઆત કરી અને પછી રાજાઓનું નિર્માણની સક્રિયાઓ ભૂમિકાઓ ભજવી. ઘણું બધું વિકાસ અને પ્રગતિ આપણામાં થતી જાય છે અને થતી રહે છે. તમે ક્યારેક તફાવત માંડજો. આદિમાનવ, એના પછીના 2000 વર્ષ પછીના માનવ, એના પછીના 2000 વર્ષ માનવ, અથવા 50 10,000 વર્ષના 20 લાખના, તમારે જે લેવા હોય એ માનવ લો અને એ તફાવત નોંધો કે એ સમયના માનવો અને આ સમયના માનવમાં શું બદલાવ આવ્યો છે. એક સમયે માણસ ચાલીની મુસાફરી કરતો હતો, એ માણસ પશુઓનો ઉપયોગ કરવા લાગ્યો. એ જ માનવ બળદગાડા, ઘોડાગાડીઓનો ઉપયોગ કરવા લાગ્યો. એ જ માણસ આ સાયકલનો ઉપયોગ કરવા લાગ્યો. એ જ માણસ બાઇક, સ્કૂટર, જહાજો, પ્લેન, વિમાનનો ઉપયોગ કરવા લાગ્યો. સમાજ બદલાતો જશે અને બદલાતો જવાનો છે જ. એ ઘણી સારી બાબત છે કે જે એક સમયે હતો એ આજ એ વસ્તુઓ જોવા મળતી નથી. ઘણી બધી સમસ્યાઓ છે હજી આપણી સમક્ષ. ઘણી બધી સમસ્યાઓનું આપણે નિરાકરણ લાવી શક્યા છીએ અને હજી ઘણી બધી સમસ્યાઓનું આપણે નિરાકરણ લાવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તો જોવા જઈએ તો કે સમાજ હજુ એક કેટલીક સમસ્યાઓમાં સમાયેલો છે. આપણો દેશ પણ કેટલીક સમસ્યાઓમાં સમાયેલો છે. જોવા જઈએ તો કે આપણા દેશમાં ગંદકીના પહાડો ઉભા થયા છે. હા મિત્રો, પહાડો, પર્વતો જે આપણે જોયા છે, ગિરનાર, ચોટીલા, હિમાલય, એવા પહાડો આપણે ગંદકીના ઉભા કરી દીધા છે, ઢગલાઓ. વિચાર કરો કેટલી આપણે ગંદકીઓ ફેરી છે. હા, એનો કોઈ યોગ્ય નિકાલ આપણે કરી શકતા નથી. બેકારી, વસ્તી ખૂબ વધી, એના પ્રમાણમાં રોજગારીનું પ્રમાણ નહિવત અને એના પરિણામમાં બેકારી, બેકારીના પરિણામમાં ગરીબી. વિચારો કે એક કુટુંબમાં એક વ્યક્તિ કમાવાવાળો છે અને ખાવાવાળા ઘણા બધા છે, કામ કરવાવાળા ઘણા બધા છે, પણ કોઈને કામ મળતું નથી. એના ફળસ્વરૂપમાં ગરીબીનું પ્રમાણ ઉછેરાય છે. અને એ ગરીબીનું પ્રમાણ આપણે કાઢવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો એના બદલામાં આપણને નિરક્ષરતાઓ મળશે કે ઓછા વેતનમાં ઝાઝું કામ કરવા જાય છે માણસો. નિરક્ષરતા, અભણ, જે દેશના વિકાસમાં મોટો અવરોધ ઉભો કરે છે. જે નવા વસ્તુઓ છે એને અપનાવી શકવામાં ઉપયોગ નથી થતા. ત્રાસવાદ ચિંતાનો વિષય બની ગયો છે આજે. એક તરફથી ત્રાસ, બીજા તરફથી ત્રાસ, ત્રાસે ત્રાસ, તાહી મહામ પોકારી રહી છે આ લોકો. એ અંગે આપણે તો વિચારીએ છીએ, પણ તેના ઉપાયો પણ શોધવાના છે. વિશ્વ આખું એક કુટુંબ બનાવી દીધું છે આજ ઇન્ટરનેટે. વસુધૈવ કુટુંબની ભાવના એ ઇન્ટરનેટના માધ્યમથી આવી જઈએ દરેકના લોકોમાં. કે હજી આપણે એમાં સંપૂર્ણ સફળ થયા નથી વિદ્યાર્થી મિત્રો. વસુધૈવ કુટુંબની ભાવના આપણે અપનાવી તો છે, પણ શું ખરા અર્થમાં આપણા દિલમાં એ ઉતારવામાં આપણે સક્ષમ સાબિત થયા છીએ? હા, તો ઘણા બધા પ્રશ્નો છે. ના, તો પણ ઘણા બધા આપણી પાસે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે સાકાર કરવા જવા જોઈએ. ઘણી બધી વસ્તુઓનો સામનો આપણે કરવો ખૂબ જરૂરી છે અને હજી ઘણી બધી વસ્તુઓનો આપણે સામનો કરવાનો બાકી છે વિદ્યાર્થી મિત્રો. જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભારતની સમસ્યાઓનું માળખું તૈયાર કરવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ થાય, પણ મૌખિક રીતે જે મુખ્ય સમસ્યાઓ છે જેનાથી મોટું પરિવર્તન આવી શકે એવું છે, એવી ચંદ સમસ્યાઓનો આપણે સામનો કરવો પડશે આજે. અને એ જ સમસ્યાઓનો નિકાલ આપણે લાવવો પડશે વિદ્યાર્થી મિત્રો. નહીતર આપણે એની વગર એ સમસ્યાનો સામનો આપણે આગળ કરી શકતા નથી. જોવા જઈએ તો કે ભારતની સમસ્યાઓ શું છે
તો કે ઘણી બધી છે. તો કે આંતરિક સમસ્યાઓ છે, પ્રાદેશિક સમસ્યાઓ છે અને કુદરતી સમસ્યાઓ છે અને માનવ સર્જિત સમસ્યાઓ પણ છે. 4-5 માળખાઓ આપણે બનાવતા જઈએ સમસ્યાઓનો અને એના ભાગ પડતા જઈએ તો ઘણી બધા ભાગ પડી શકે છે. હવે પહેલું જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે વસ્તી વધારો. વસ્તી વધારાને કારણે ગંદકી વધે છે. ગંદકી વધવાને કારણે ઘણી બધી સમસ્યાઓના રોગોનો સામનો કરવો પડે છે. વસ્તી વધવાને કારણે બેકારીઓ વધે છે. વસ્તી વધારાને કારણે ગરીબી ઊભી થાય છે. વસ્તી વધારાને કારણે નિરક્ષરતાઓ ઊભી થાય છે. ગરીબીના પ્રમાણમાં જોવા જઈએ તો વસ્તી વધારો એ ત્રાસવાદ પણ ઊભો કરી શકે છે. ઘણી બધી વસ્તુઓ વસ્તી વધારાના લીધે થતી હોય છે. નિરક્ષરતા, અભણતા, નવી વસ્તુઓ, નવી ટેકનોલોજીને આપણે આપણી ઝડપાવી શકતા નથી. જે કામ આપણે ઝડપી સરળતાથી કરી શકીએ છીએ એના કામ માટે આપણે ખોટો સમય બગાડતા રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. એ જ સમયે જે કોથળીની કિંમત છાસની 4 રૂપિયા હતી આજ એના 12 રૂપિયા, 16 રૂપિયા, 15 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વિચારો, જે દૂધની કોથળીની કિંમત એક સમયે 5 રૂપિયા હતી આજ એના 25 રૂપિયા થઈ ગયા છે. એક સમયે ખાંડ જે 13 રૂપિયા મળતી હતી, ગેસના બાટલા જે 200 રૂપિયા મળતા હતા આજ ક્યાં પહોંચી ગયા. એક સમયે તેલના ડબ્બા 400-500 મળતા હતા આજ 2400-2500 સુધી પહોંચી ગયા છે. મોંઘવારી માજા મૂકી રહી છે અને એના ફળસ્વરૂપમાં ગરીબી છે. અને ગરીબી એટલી બધી ગરીબ થાય છે કે ગરીબ માણસ ગરીબ થતો જાય છે, એ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી શકતો નથી. એની મૂળભૂત જરૂરિયાતો પણ એ પૂરી કરી શકતો નથી. ના તો કપડાં, ના તો ખાવાનું, ના તો રહેવાનું. બેકારી બેફામ વધી રહી છે. માણસ એજ્યુકેશન પછી એમ સપના જોવે છે કે હું ભણી રહીશ, એટલે નોકરી કરીશ, આમ કરીશ, તેમ કરીશ, પણ એવું કશું જ મળતું નથી. બસ બદલામાં ડિગ્રી લઈને બેઠા જ કરતો હોય. એક કંપનીમાંથી બીજી કંપની, બીજી કંપનીમાંથી ત્રીજી કંપની. પગાર ઓછામાં ઓછો થતો જતો હોય છે. માણસ વધતા જાય એમ કંપનીવાળા એ માણસોનું શોષણ કરતા જાય છે. માણસ ગામડું છોડીને શહેરો તરફ ફર્યો છે કે એને જીવવાની જિંદગી આનંદ મળશે, અને એ શહેરીકરણમાં પણ એ જ વસ્તુ થઈ રહી છે, ગીચ. અને એના ફળ સ્વરૂપે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે બેફામ મોટા પ્રમાણમાં. આ ઉપરાંત જોવા જઈએ તો કે સાંપ્રદાયિકતાઓ, આતંકવાદ મોટા પ્રમાણમાં આપણા સમક્ષ છે. એક પ્રદેશમાંથી આપણો પ્રદેશ મોટો, આપણો પ્રદેશ વધારે સારો, આતંકવાદ પણ આવી બધી ઘણી બધી સમસ્યાઓ આપણા સમક્ષ ઊભી છે. આ ઉપરાંત જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રાદેશિક સમસ્યાઓ, તો કે ભાષાવાદ, અને ભાષાવાદના કારણે રાજ્યોના વિવાદો, અને એના કારણે પ્રદેશવાદના વિવાદો, અને એના કારણે જાતિવાદના વિવાદો. આ આપણી પ્રાદેશિક સમસ્યાઓ છે. સીમાવર્તી સમસ્યાઓ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે બીજા દેશની ઘૂસણખોરી આપણા દેશમાં થઈ રહી છે, અને એના કારણે આ બધી વસ્તુઓનો આપણે સામનો કરવો પડે છે. આતંકવાદ, ત્રાસવાદ, વસ્તી વધારો. આ ઉપરાંત જોવા જઈએ તો કે દાણચોરીઓ થઈ રહી છે. હવે કુદરતી સમસ્યાઓનો સામનો તો આપણે સ્વયં કરવો પડશે. પૂર, ગમે ત્યાં દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનો વિસ્ફોટ, દાવાનળ, ભૂસ્ખલન વગેરે વસ્તુઓ આપણી સમક્ષ ઊભી છે. અને માનવ સર્જિત હુલ્લડો, ઔદ્યોગિક અકસ્માતો, વાયરસો ફેલાવાનું કાંડ, ઘણી બધી વસ્તુઓ આપણી સમક્ષ છે. તો આવી કેટલીક સમસ્યાઓ, કેટલીક પૈકી સમસ્યાઓ જે આપણે સોલ્વ કરી શકીએ છીએ, જેના ઉપાયો આપણે વિચારી શકીએ છીએ, એવા વિશે આપણે ક્યારેક ભણવાનો પ્રયત્ન કરીએ અને એના વિશે આપણે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ. તો કે પહેલું વસ્તી વધારો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે વસ્તી વધારોમાં જોવા જઈએ તો કે એ પહેલા આપણે પ્રસંગ જોઈ લઈએ, નાનો એવડો વસ્તી વધારો સમજવા જોઈએ. તો કે માલવ તેના મામાના લગ્નમાં જવા નીકળ્યો.
સ્વાભાવિક છે કે લગ્નની સિઝનમાં આ બધી વસ્તુઓ બહુ થાય. એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ સામાન સાથે આખા કુટુંબ સાથે બધું આપણે સ્થળાંતર થવી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. હવે તેના મમ્મી સાથે તે બસ સ્ટેન્ડ પહોંચ્યો રિક્ષામાં અને ત્યાં ઉતરો તો ભીડે ભીડ હતી. બસ આવી પણ એમાં જગ્યા મળી નહીં અને ચડી શક્યા પણ નહીં. ધક્કામુક્કી થઈ અને રહી ગયા, બસમાં ચડી શક્યા નહીં. તેથી મામાના ઘરે સમયસર પહોંચી શક્યા નહીં અને એના કારણે અમુક લગ્નની વિધિઓ એ ચૂકી ગયા. જે લગ્ન વિધિમાં એમને હાજર રહેવું જોઈતું હતું એ વિધિઓમાં એ હાજર રહી શક્યા નહીં. એનું શું કારણ છે તો કે વસ્તી વધારો. આપણે રોડ પર નીકળવી છે અને અંદાજો લગાડી કે 20 મિનિટમાં હું કંપનીએ પહોંચી જઈશ, મારી સ્કૂલે પહોંચી જઈશ, મારી ઓફિસે હું પહોંચી જઈશ. પણ શું એ 20 મિનિટમાં જ આપણે પહોંચી શકવી છીએ? ના. રસ્તામાં જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકના કારણે ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે. શું એ ટ્રાફિક વાહનોને કારણે થાય છે? ના, વસ્તી વધારાને કારણે થાય છે. વસ્તી વધારો. આવા તમને જોવા મળતા પ્રસંગો ભીડભાડ વાળાઓ તમે બનાવો, યાદી બનાવો અને એના મોટા પ્રમાણમાં તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો. આપણો અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરોનો અભ્યાસ કર્યો ઊંડાણપૂર્વક. મોટા ભાગની સમસ્યાઓનું મૂળ સ્વરૂપ એ વસ્તી વિસ્ફોટ છે એ પણ આપણે સમજી ગયા આગળના ચેપ્ટરમાં. તો ચાલો આપણે આજે થોડું વળી પાછું રિવિઝન મારીએ. વસ્તી વધારો અને એના અટકાવવાના ઉપાયો વિશે આપણે થોડુંક વિચારીએ કે આપણે શું કરી શકીએ, આમાં યોગદાન આપી શકીએ. મેં તમને સૂત્ર આપ્યું હતું, હમ દો હમારા એક, હમ દો હમારે દો નહીં. એનાથી વસ્તી વધારો સ્થિર થશે, અટકશે નહીં. વધતી જતી વસ્તી સામે સાધન સુવિધાઓની વધારવી પડે છે પણ આપણે એ વધારી નથી શકતા. માંગ વધે છે પણ ઉત્પાદન શક્તિ વધતી નથી, કારણ કે જે છે એ મર્યાદિત અવસ્થામાં છે. માની લો કે જંગલો છે, એમાંથી આવતું વૃક્ષનું લાકડું છે, ખનિજ તેલ એ પણ છે, પથ્થરો એ પણ મર્યાદિત છે, પાણી એ પણ મર્યાદિત છે. જેમ વસ્તી વધે છે એમ એ બધી વસ્તુ વધે છે? ના, એવું કઈ થઈ શકતું નથી. પ્રગતિ ઓછી દેખાય છે. જેટલી આપણે પ્રગતિ કરીએ છીએ એના ફળ સ્વરૂપમાં આપણા વસ્તી વધારો સમયમાં આપણને દેખાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમય મળે તો તમારા પાઠ્યપુસ્તકની અંદર એક ગ્રાફ આપ્યો છે 1951 થી 2011 સુધીનો. એમાં વસ્તી આંકડો તમારે એ સમયનો સંશોધન કરવાનો અને એ ગ્રાફ તમારે જાતે દોરવાનો રહેશે. એટલે તમને ખ્યાલ આવશે. ભારત દેશનો ગ્રાફ કરી શકો છો, તમે ગુજરાતનો કરી શકો છો, તમારા શહેરનો કરી શકો છો, તમારા તાલુકાનો અને તમારા ગામનો પણ એ વસ્તી ગ્રાફ કરી શકો છો. અને સામે પ્રગતિ નો પણ તમે તમારો આંક કરી શકો છો. ભારતમાં 2001 ની વસ્તી ગણતરી મુજબ જોવા જઈએ તો આપણે 102 કરોડ જેટલી વસ્તી હતી, જે 2011 માં 121 કરોડ જેટલી થઈ ગઈ. અને આજે જોવા જઈએ તો 2021 માં મારા અંદાજે કદાચ 40 ની આજુબાજુ આપણી વસ્તી હોવી જોઈએ. કેટલી? 1.40 જેટલી હોવી જોઈએ. એટલે કે 10 વર્ષમાં 18 કરોડ થાય છે તો સ્વાભાવિક છે કે 21 ઉપર છે અને બીજા 18 કરોડ પર નાખવી તો કે 40 ની આજુબાજુ પહોંચી જવી જોઈએ. જો એથી ઓછી રે, 35 માં રે તો સમજવું કે આપણે માનવ વસ્તી કંટ્રોલમાં કરી શક્યા છીએ, હમ દો હમારે દો દ્વારા સ્થિર કરી શક્યા છીએ. લાંબા સમયે આપણે આ બધી પ્રગતિઓ, વિકાસ આપણને દેખાશે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પણ પેદા થાય છે. જેમ કે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, બેફામ કૂટરો, બેફામ કારો તમે જે ચલાવી રહ્યા છો તમારો ઇમ્પ્રેશન પાડવા માટે, એના કારણે બધી વસ્તુઓ થઈ રહી છે. વસ્તી ગીચતાથી રહેઠાણોની સમસ્યા ઊભી થાય છે. મેં માની લો તમને સમજાવ્યું હતું વસ્તી વધારામાં કે તમારો એક પરિવાર છે, એમાં તમારું એક સંતાન છે તો તમારા મકાન માટેનું, રહેઠાણ માટેની સમસ્યા રહેતી નથી. ઉપર બનાવશો એટલે તમે વૃદ્ધ વાળા નીચે છો, યંગ ઉપર રહેશે, એમનું મૃત્યુ થશે તો તમે નીચે આવશો, વળી તમારું સંતાન ઉપર રહેશે.
પણ તમારા એક પરિવારમાં 4 થી 5 કે 6 સંતાનો છે તો તમારે એના માટે મકાનની વ્યવસ્થા તમારે સ્વયં કરવી પડે છે. એ આ વસ્તી વધારો તમારો દેખાડે છે અને એની સમસ્યા રહેઠાણની પણ વધારે છે અને આ ઉપરાંત પાણીની પણ સમસ્યા છે. જે ડેમ સુરેન્દ્રનગરમાં 2 વર્ષ ચાલતો હતો એ ડેમ આજ 4 મહિના પણ ચાલી એટલું પાણી સંગ્રહી શકતા નથી. એમાં આપણે નર્મદાનું પાણી નાખવું પડે છે. કેમ કે વસ્તી વધારો વધી રહ્યો છે. ખોરાક જે શહેર ખોરાક માટે પૂરતું હતું એ શહેર આજ ખોરાક માટે બહારથી વસ્તુ ઘણી બધી આયાતો કરવી પડે છે. તબીબી સેવાઓ પણ આપણા માટે ક્યાંક ચેન્જ થઈ રહી છે. એક સમય આપણી પાસે એક હોસ્પિટલ હતું તો પૂરતું તો બધા લોકોને દવા ટાઈમસર મળી હતી. આજ એ જ હોસ્પિટલની જગ્યાએ આપણે ઘણા બધા હોસ્પિટલો ઉભા કર્યા પણ છતાં તબીબી સારવાર મળવામાં તકલીફો ઊભી થઈ છે. શિક્ષણ પણ જોવા જઈએ તો કે એક સમય એક શાળા હતી મહાણાઈમાં થોડા બાળકો ભણવા આવતા હતા. આજ ઘણી બધી સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓ છે અને ઘણા બધા બાળકો હજી પણ શિક્ષણ વ્યવસ્થાના વંચિત રહી જાય છે. રોજગારી પણનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, બધી વસ્તી વધારાને કારણે બધું થતું તમને જોવા મળે છે. એટલે કે વસ્તી વિસ્ફોટ રોકવો એ સરકારની જવાબદારી છે અને સરકાર એના માટે સરકારે વસ્તી નીતિ અપનાવે છે અને એ પ્રમાણેના પગલાં લેવામાં આવે છે કે જેથી એ લોકોનું ફળસ્વરૂપતામાં એ બધી વસ્તુઓ અટકાવી શકાય. તો તમારે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રયત્નો કરવાના થતા હશે તો કે આવો આપણે એક બીજો જ એ પ્રશ્નનો સમાધાનમાં જોવા જઈએ તો કે નિરક્ષરતા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નિરક્ષરતા દેશના વિકાસનો અવરોધનું મોટું પરિબળ છે. નવા વિચારો, શોધ કે જ્ઞાન સમજવામાં સાક્ષરતા અનિવાર્ય છે કારણ કે એ બધું વસ્તુઓ સમજી શકતા નથી. અભણ વ્યક્તિઓ પોતાના જ રટો કક્કો ઉડા રાખે છે. ક કબૂતરનો ક એ એપલનો અને વિચારતા નથી ક કમણો થઈ શકે. એપલની જગ્યાએ બીજું પણ આપણે એ લઈ શકીએ છીએ. તો ઘણી બધી શોધ આપણે અનિવાર્યમાં સમજવી માટે સાક્ષરતા ખૂબ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે જે રજૂ કરે છે પણ એ સામેવાળો વ્યક્તિ જો અભણ હોય તો એ વસ્તુ સમજી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, આઝાદી મળી ત્યારે દેશમાં જે નિરક્ષરતાનું પ્રમાણ જે ઊંચું હતું એની સંખ્યાએ આજે આપણે ઊંચો લાવવાનો પ્રયત્ન કર્યો છે. એક વ્યક્તિને એક ભાષા લખતા, વાંચતા અને સમજતા આવડવી જોઈએ એ આપણા માટે ખૂબ મહત્વનું છે. કેમ કે એનાથી આપણા દેશનું ભવિષ્ય ઉજળું થવાનું છે. અને આજે આપણે જોઈએ તો નિરક્ષરતાનું પ્રમાણ આપણે ખૂબ ઊંચા પ્રમાણમાં લઈ ગયા છીએ પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતિઓ લીધે સાક્ષરતાનો દર વધતો જાય છે દિવસે દિવસે. આપણો શું નિરક્ષરતા ક્યારે બાધારૂપ બની શકે છે તો કે હા, નવા વિચારો, શોધ કે જ્ઞાન કે નવી ટેકનોલોજીમાં સમજવામાં એ અજ્ઞાનતા ઊભી થાય છે. એ લોકો ઝડપી બધી વસ્તુઓ અપનાવી શકતા નથી. એક સમય એવું કહેતા કે મોબાઈલ ફોન તો કે વાતચીત કરવા માટે જ હોય છે, બીજા સિવાય માટે હોતો નથી. આજ મોબાઈલ ફોન તમારી જિંદગીની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે સક્ષમ છે. એટલી બધી વસ્તુઓ અંદર આપણે ઇન્સ્ટોલ કરી દીધી છે. તમારા મોબાઈલથી પણ તમને રિમાઇન્ડર મળવા મળે છે કે 12 વાગે જમી લો, પાણી પી લો, બહાર જવા જઈ આવો, ઊભા થાઓ, આવા બધા થાય છે. હવે એ મોબાઈલ ફોનને આપણે મોબાઈલ વોચ પણ કરી નાખી છે. એમાં પણ બધી વસ્તુઓ અંદર ઇન્સ્ટોલ કરી દીધી અને એના કારણે આપણે ઘણી બધી વસ્તુઓ થાય છે. કેલરી કેટલી વાપરવી જોઈએ એ પણ આપણે સમજવું પડે છે અને કેટલી આપણે વસ્તુ કરી શકીએ છીએ. તો કે એ શિક્ષિત વ્યક્તિ જે બીજાને પોતાના નવા વિચારો, નવા અભિપ્રાયો, નવા ખ્યાલો અને જૂની બધી માન્યતાઓ નવી સાથે રજૂ કરી શકે છે એટલું અભણ વ્યક્તિ એ કરી શકતો નથી. તો હવે નિરક્ષરતાને દૂર કરવાના કેટલાક ઉપાયો અને ઘણા બધા કિસ્સાઓ આપણે સમજવી છે અને સરકાર એના માટે ઘણા બધા પ્રયત્નો કરતા રહે છે. ઉપાયોમાં જોવા જઈએ તો કે આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવતા ઘણા કિસ્સાઓ જોવા જાણવા મળ્યા છે. અંગૂઠો લગાવી દે એટલે દુકાન લખાવી દે, અંગૂઠો મરાવે 1000 રૂપિયા લખ્યા હોય અને મારે લાખ રૂપિયા આપી દે, એવા ઘણા બધા કિસ્સાઓ તમે જોયા છે. માટે નિરક્ષરતા કલંકરૂપ છે જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરાય છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન,
પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આ બધી વસ્તુઓ છે. કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ પણ આપણા મૂકવામાં આવી છે. આશ્રમ શાળાઓ પણ આપણા માટે વિદ્યાર્થી મિત્રો બનાવવામાં આવી છે. વિદ્યાર્થી યોજનાઓ, આદર્શ શાળા નિવાસી યોજનાઓ, નિરંતર શિક્ષણ. હવે તો 2009માં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને મળવા લાગ્યો છે અને તેનાથી આપણે સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધુ કરી શક્યા છીએ. શું આ પ્રયાસોથી શિક્ષણતાનું પ્રમાણ ઘણું ઊંચું આવશે? તો કે હા. આજે સમાજમાં નિરક્ષરો જે લાભ ઉઠાવતા જે ઘણા કિસ્સાઓ છે એ આજે આપણે ઓછા પ્રમાણમાં જોવા મળે છે સાક્ષરતાને કારણે. ઘણા માણસો વાંચી શકે છે. OMG, ઓ માય ગોડ, પિક્ચરમાં તમે જોવો છો કે LIC લેતા પહેલા સીધું કે આયા સાઈન કરો, આયા સ્નાન કરો, પણ જીણાક્ષરમાં એ વાંચતા નથી એટલે એમનો ક્લેમ મંજૂર નથી થતા અને પછી કોર્ટમાં જાય છે તો આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. માટે નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરાય છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ આપવામાં આવ્યું છે. 6 થી 14 વર્ષના બાળકને કોઈ મજૂરી પણ રાખી શકતું નથી. જો રાખે તો એ બાળક મજૂરીનો ગુનો લાગુ પડે છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. શિક્ષણ માટે પુસ્તકો પણ સરકાર તરફથી મળતા રહે છે અને એના માટે જે બીજી વસ્તુ જોતી હોય એમાં પણ શિષ્યવૃત્તિ મળતી હોય છે. મધ્યાહન ભોજન પણ એમને આપવામાં આવે છે. જો બાળકો પાસે ઘણીવાર મેં સાંભળ્યું છે કે બાળકો રવિવારે માટે ઘણા વિસ્તારોમાં ચાલુ રાખવા માટે પ્રયત્ન કરે છે. કેમ? કે બપોરનું ખાવા મળે છે ગરીબ માણસોને. બે ટાઈમનું જ્યાં ભોજન નથી મળતું ત્યાં મધ્યાહન ભોજન શાળામાં ચાલુ કરીને એ છોકરાઓ સ્કૂલ તરફ આપણે આકર્ષવા માટે પ્રયત્ન કરીએ છીએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી છે, બાળક આંગણવાડી, જેમાં નાસ્તા સાથે શિક્ષણ અને રમકડાઓ અને ભજનો, ગીતો અને પ્રાથમિક શિક્ષણની કેટલીક જરૂરિયાતો જે હોય છે, કપો, સોયકડાઓ, એ બધું આપણે પ્રયત્ન કરીએ છીએ. કન્યાને લગતી કેળવણીના યોજનાઓ બની છે. જેમ કે ખાસ કરીને એક વર્ષ ઉજવવામાં આવે કે એ વર્ષે છોકરીઓનું ફી માફ, પરીક્ષા ફી માફ, સ્કૂલ ફી માફ, યુનિફોર્મ ફ્રી, સાયકલ ફ્રી, ઘણી બધી યોજનાઓ આપણે એ દરમિયાન આપણો પ્રયત્ન કરીએ છીએ. માની લો કે તમે તમારી આગળ પાછળ કોઈ નથી તો એના માટે આશ્રમ શાળાઓ પણ બનાવવામાં આવી છે. એ જ્યાં જોઈન્ટ થાવ, એડમિશન લો, ભણો અને રહો, ખાઓ પીઓ, એ બધી વસ્તુઓ તમને આશ્રમ શાળાઓમાં મળી જશે. આ ઉપરાંત વિદ્યાર્થી યોજનાઓ પણ તમારા તરફથી ચાલુ કરવામાં આવે છે. આદર્શ શાળા, નિવાસી શાળાઓ એનું બેસ્ટ ઉદાહરણ છે. નિરંતર શિક્ષણ તથા હવે તો રાઇટ ટુ એજ્યુકેશન 2009માં શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને આપવામાં આવ્યો. જેમ સ્વતંત્રતાનો હક છે, જેમ વાણીનો સ્વતંત્રતાનો હક છે, આ બધી વસ્તુ જે મૂકવામાં આવી છે એ આના ફળસ્વરૂપ મૂકવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોવા જઈએ તો કે 19મી સદીમાં ભારતમાં સૌ પ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવા વડોદરાના મહારાજા સિયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું, જેના લીધે દરેક વ્યક્તિઓનો શિક્ષણનો ગ્રોથ એ સમયે વડોદરામાં વધ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ એટલે કે ભારતના છેલ્લા 5 દાયકામાં નિરક્ષરતાનો અભ્યાસ તમને આપ્યો છે તો તમારે એની સામે સાક્ષરતાનું પ્રમાણ શોધવાનું રહે અને સાક્ષરતાનું પ્રમાણ આપ્યું હોય તો નિરક્ષરતાનું પ્રમાણ તમારે ગોતવાનું રહેશે. માની લો કે 1971માં 36.95 છે અને 1981માં 44.92 છે અને 1991માં 61.29 છે અને 2001માં 59.14 છે અને 2011માં 79.13 છે. તો અમે નિરક્ષરતાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 100% કાઢવાની અને એમાંથી તમારે બાદ કરવાનું રહેશે. 100 માંથી 36.95 બાદ કરો, 100 માંથી 44.92 બાદ કરો, 100 માંથી 61.29 બાદ કરો, 100 માંથી 59.14 બાદ કરો, 100 માંથી 79.13 બાદ કરો એટલે તમને નિરક્ષરતાનું પ્રમાણ મળી જશે. આ તમારી પ્રવૃત્તિ છે જે તમારે ચોપડીમાં સમયાંતરે કરવાની હશે. તમારે 2 વસ્તુ કરવાની રહેશે. એક, તમારી ચોપડીમાં તમારે ગ્રાફ દોરવાનો રહેશે અને આ નિરક્ષરતાનું પ્રમાણ શોધીની અંદર પેન્સિલથી તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે મુલાકાત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.